નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. ધોરણ 7 યુનિટ નંબર 4 લોંગર, શાર્પર એન્ડ બિગર. બરાબર, આ યુનિટ ની સ્વાધ્યાય પોથીનું આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો તો આપણે શરૂઆત કરીએ. વોટ વોઝ સોહનસેન? સોહનસેન શું હતો? તો સોહનસેન વોઝ અ પ્રિન્સ. પ્રિન્સ એટલે રાજકુમાર. શું હતા? રાજકુમાર. જ્યારે જ્યારે વોટ થી ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે એનો મતલબ થાય શું. તમને ખબર હોય વોટ નો મતલબ શું થાય? શું. ઓકે, એની પછી હુ વર હિઝ ફ્રેન્ડ, કે ભાઈ આ સોહનસેન છે, એમના મિત્રો કોણ કોણ હતા? તો એમના મિત્રો કોણ કોણ હતા? એના મિત્રો લોંગરલે, મોટા મોટા પગ એના મિત્રો હતા. બરાબર. શાર્પર આઈસ, એની તીક્ષ્ણ શું હતી? આંખો હતી. તીક્ષ્ણ આંખોનો મતલબ થાય નાની નાની સૂક્ષ્મ વસ્તુઓને પણ જોઈ શકે. નાની નાની સૂક્ષ્મ વસ્તુઓને પણ જોઈ શકે એવી એની આંખો હતી. અને એનો ત્રીજો ફ્રેન્ડ હતો બિગર બેલે, મોટું પેટ. એનો શું હતો? ફ્રેન્ડ. ઓકે, એટલે લાંબા પગ, તીક્ષ્ણ આંખો અને મોટું પેટ એના ફ્રેન્ડ હતા. વોટ ડીડ મેની યંગ પ્રિન્સીસ હોવ? હવે પ્રિન્સીસ નો મતલબ શું થાય? બહુવચન છે. પ્રિન્સ એટલે રાજકુમાર, પ્રિન્સીસ એટલે શું થાય? એટલે શું થાય? રાજકુમારો. ઘણા બધા રાજકુમારો. વોટ 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 એટલે એનો મતલબ શું થાય? શું ઈચ્છતા હતા? હો એટલે આશા હતી. ઘણા બધા રાજકુમારોની શું આશા હતી? તો મેની યંગ પ્રિન્સીસ હોવ. જો ડીડ થી ક્વેશ્ચન પૂછો, જવાબ ભૂતકાળમાં આવશે. હોવ ટુ મેરી, લગ્ન કરવાની ઈચ્છા હતી આ બ્યુટીફુલ પ્રિન્સેસ. હા, ઘણી બધી બ્યુટીફુલ સુંદર રાજકુમારીઓ સાથે. ઘણા બધા રાજકુમારો એવા હતા કે જેમની સુંદર રાજકુમારીઓ સાથે લગ્ન કરવાની શું હતી? ઈચ્છા હતી, આશા હતી. Did the king want his daughter to marry? તો યાદ રાખ્યું, તમે કીધું છે did the king want his daughter to marry? તો જે રાજા છે એની ડોટર એટલે પુત્રી, રાજા એમની પુત્રીને શું લગ્ન કરવા માટે ઈચ્છુક હતા? તો તમારે કહેવાનું નો, the king did not want his daughter to marry at all. કોઈ પણ રાજકુમાર સાથે રાજા એમની દીકરીને પરણાવવા માટે તૈયાર નહોતા. ઓકે, એની પછી આગળ was પ્રિન્સ. પ્રિન્સ કોણ હતો? સોહનસેન. How many friends did સોહનસેન have? સોહનસેન ને કુલ કેટલા મિત્રો હતા? હમણાં આપણે વાત કરી 3. Which of the following sentences is false? કયું આમાં જે વાક્ય છે એ ખોટું છે? The king wanted the princess to marry. રાજા એમની છોકરીઓને પરણાવવા માટે આ વાક્ય ખોટું છે, એટલા માટે અહીં ખોટું વાક્ય તમને પૂછ્યું છે. What was the king? કિંગ શું હતા? રાજા. રાજા હોવાની સાથે મોહન મેજિશિયન હતો. મેજિશિયન મતલબ જાદુગર. ગજબની વાત છે. રાજા હોય અને જાદુગર હોય, આવું ક્યારેક જ બને. એની રાજા જાદુગર હતો. જબરજસ્ત. What would the king do? રાજાએ શું કર્યું ભાઈ? રાજાએ શું કર્યું? તો the king, આ કિંગ લખેલું KING, કિંગ છે. The king would hide. Hide એટલે શું થાય? સંતાડવું. સંતાડી દીધી ભાઈ. હું સંતાડી દીધી? The princesses એટલે એમની રાજકુમારીઓને સંતાડી દીધી. યાદ રાખજો. At a different place every day. રાજકુમારીઓને અલગ અલગ જગ્યાએ એ રોજ છુપાવી દે. યાદ રાખ. કામ ભણાવે એટલા માટે. What had princesses to do? એનો મતલબ પ્રિન્સીસ આવશે. અને હું થાય? રાજકુમાર થાય. હું થાય? રાજકુમાર. કે રાજકુમાર છે એમને શું કરવાનું? તો જે રાજકુમાર છે તમને બધાને ખબર, the princesses had to find. રાજકુમારોએ find એટલે ગોતવાની.
કોને? રાજકુમારીઓને. એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારીઓને જ્યાં રાજાએ સંતાડી હોય ત્યાંથી ગોતી પાછી એને ક્યાં લઈ આવવાની? મહેલ તરફ લઈ આવવાની. ઓકે, આવું કરવાનું. રાજકુમારો. What did the king do? The princesses who fell in the test. કે ભાઈ જો રાજકુમારો આવું કરવામાં નિષ્ફળ થઈ ગયા. રાજકુમારો છે એ જ્યારે રાજકુમારીઓને ગોતવામાં નિષ્ફળ થઈ જાય એટલે એના પરીક્ષામાં ફેલ થઈ જાય તો કિંગ શું કરતો? રાજા શું કરતો? એકદમ સિમ્પલ. મેની પ્રિન્સેસીસ ટ્રાય. ઘણા બધા રાજકુમારે પ્રયત્ન કર્યો બટ ફેલ થઈ ગયા બધા રાજકુમાર ઇન ધીસ સ્ટેજ આ પરીક્ષામાં. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ ધ ડોંકી. વાહ, કેટલી સરસ મજાની વાત કે જો રાજકુમારી બધામાં નિષ્ફળ થઈ જાય ને તો રાજા એમને ડોંકી ગધડાઓ બનાવી દેતો. યાદ રાખજો, ગધડાઓ બનાવો વિથ હિઝ મેજિક. કારણ કે જાદુગર હતો, જાદુની મદદથી એને ગધડા બનાવી દે. યાદ રાખજો, કેટલી સરસ મજાની વાત કરી. ફાઇન. ફાઇન્ડ ધ ઓપોઝિટ. આનો વિરોધાર્થી શબ્દ લખો. ઓપોઝાઇટ નો મતલબ શું થાય? ઓપોઝિટ શબ્દનો મતલબ શું થાય? વિરોધાર્થી. વિરોધી શબ્દ લખો. બરાબર, વિરુદ્ધ આવતો જે શબ્દ છે ઈઝી નો વિરુદ્ધ કયો શબ્દ થાય? ઈઝી એટલે સરળ. ડિફિકલ્ટ એની કરતા યાદ રહે ડિફિકલ્ટ લખો. ડિફિકલ્ટ. ડિફિકલ્ટ તમારો જવાબ આવશે. એની ડિફરન્ટ નહીં આવે. ડિફરન્ટ નો મતલબ તો શું થાય? અલગ. અર્બન ટેસ્ટ. કેટલી પરીક્ષા ગોઠવી છે? 3. રાજા કેટલી પરીક્ષા ગોઠવી? 3. ધ કિંગ ટર્ન. કોને ભાઈ? પ્રિન્સેસીસ મતલબ રાજકુમારોને ડોંકી ની અંદર ફેરવી દે. બરાબર, રાજકુમારીઓને નહીં. What did the king tell Sohansen? રાજાએ સોહનસેનને શું કીધું? તો રાજાએ સોહનસેનને કીધું the king said કીધું I have hidden the princesses somewhere. મેં મારી રાજકુમારીઓને ઘણી બધી જગ્યાએ એક અમુક જગ્યા છે છુપાવી દીધી છે. Find her. એને તું ગોતી લાવ. Out and bring her to home before the sunset. સૂર્યાસ્ત થાય. સનસેટ નો મતલબ શું થાય? સૂર્ય અસ્ત થાય એ પહેલા. બિફોર એટલે પહેલા રાજકુમારીઓને ગોતીને તારે કરી લઈ આવવાની છે. ઓકે, એવું સોહનસેનને રાજા દ્વારા કહેવામાં આવ્યું. What did the sharper eyes see? Sharper eyes એ શું જોયું? શું જોયું? The sharper eyes saw the princesses is on the top of the mountain. એ જોયું કે પર્વતની ટોચ છે ને ત્યાં આ રાજકુમારીઓ છે. પર્વતની જે ટોચ છે ત્યાં રાજકુમારીઓ છે. And 100 miles away, ઉપર 100 1000 માઇલ દૂર જે માઉન્ટેન છે એમની ટોચ ઉપર રાજકુમારીઓ છે. એવું એને જોયું. What did the longer land do? The લાંબા પગે શું કર્યું ભાઈ? લાંબા પગે એવું કર્યું. The longer legs ran. દોડ્યા હતા as fast as the wind. પવનની ગતિએ ભાગ્યા ભાઈ. પવનની ગતિ એમના લાંબા પગો ભાગ્યા હતા. પવનની સ્પીડમાં દોડ્યો. આ લાંબા પગનો ઉપયોગ કરીને સમજ છે. Why was the king angry? શા માટે રાજા ગુસ્સે થયો હતો? The king was angry because રાજા ગુસ્સે થયો આવું કામ? Sohansen could not find out the princesses. કારણ કે સોહનસેન છે એ રાજકુમારીઓને ગોતી શક્યો ન હતો. એટલા માટે રાજા was become very angry. ઓકે, ચાલો. Who could see very fair? કોણ દૂર સુધી જોઈ શકતું હતું? sharper eyes. Who could run very fast? કોણ ઝડપથી દોડી શકતું હતું? longer leg. Where was the princesses? રાજકુમારીઓ ક્યાં હતી? On the top of the mountain. પર્વતોની ટોચ ઉપર. The princesses was a 100 mile. 100 નો મતલબ શું થાય? 100 માઇલ દૂર. એની પછીના ક્વેશ્ચન આપણે જોઈએ. What had the king done? The princesses into. રાજાએ રાજકુમારીઓને શેમાં ફેરવી દીધી હતી?
The king and the princesses into a golden lake. એક સુવર્ણ પાંડુ છે એમની અંદર રાજકુમારીઓને ફેરવી દીધી. રાજકુમારીઓને હું બનાવી દીધી હતી? એક સોનાના પાંદડાના રૂપમાં રાજકુમારીઓને ટ્રાન્સફર કરી દીધી હતી, ટર્ન કરી દીધી. બરાબર. પછી ક્યાંથી જાણે સોનાનું પાંદડું બધી રાજકુમારી બનાવી દીધું તો how fair was the princesses? કેટલી how fair the princesses was the 200 miles away. બરાબર. 200 કિલોમીટર 200 માઇલ્સ દૂર હતી, યાદ રાખજો. Who ran faster than the wind? પવન કરતા પણ વધારે ઝડપ કોની હતી? તો longer leg. એટલે લાંબા પગો longer leg faster than, એટલે કે જે એના લાંબા પગ હતા એ પવન કરતા પણ વધારે ઝડપી હતા. The king was happy to get the princesses back. રાજા ખુશ થયો હતો જ્યારે એમની રાજકુમારીઓ પાછી આવી ત્યારે. તો રાજા ખુશ નતો થયો, ગુસ્સે જ હતો, એટલા માટે ફોલ્સ આવશે. The king turned the princess into golden leaf. Golden leaf ની અંદર ટ્રાન્સફર કરી the princesses was 200 mile away. Ready? The leaf was setting the wind. હવાની અંદર જે પાંદડું છે, leaf નો મતલબ શું થાય? પાંદડું. એ સેકન્ડ મતલબ હલતું હતું, પવનમાં પાંદડું હલતું હતું. The longer legs ran. જે લાંબા પગો ભાગ્યા faster than, કોના કરતા? wind કરતા, પવન કરતા વધારે લાંબા પગ દોડ્યા હતા. Where was the princesses? Princesses ક્યાં હતી? Bottom of the very deep lake. તળાવના એક તળિયે. તળાવના તળિયે. મોટા મતલબ શું થાય? તળિયે. કોના તળિયે? એક ઊંડું તળાવ છે, એના તળિયે આ પ્રિન્સેસીસ હતી. યાદ રાખજો, રાજકુમારીઓ હતી. What had the king done into? રાજાએ એમને શેમાં કન્વર્ટ કરી હતી? રાજાએ પ્રિન્સેસીસ ને સિલ્વર ફિશ એ સિલ્વર સિલ્વર માછલીની અંદર તેમને શું કરી દીધી? કન્વર્ટ કરી દીધી. રાજા જાદુ કર્યો, ખગડીને ગમી રાણીને, ગમી રાજકુમારીને ગમે એમાં કન્વર્ટ કરી નાખ. પેલા સોનાના પાંદડામાં કન્વર્ટ કરી, હવે પાછું સિલ્વર ફિશ એટલે કે સિલ્વર માછલીની અંદર. The princesses was quite fair. ખૂબ દૂર હતી. નહીં, દૂર નહોતી, એકદમ નજીક હતી. એટલે વાક્ય કેવું છે? false. The princesses was a quick closer. ખૂબ નજીક હતી. Ready? પછી the princesses was at the bottom of the lake. તળાવના ખૂબ તળિયે હતી. The princesses had turned into, શેમાં ફેરવી હતી? સિલ્વર ફિશ ની અંદર. What word is the opposite of the shallow? Shallow નો વિરોધાર્થી શબ્દ કયો છે? Deep. કયો છે? Deep. Okay. ચાલો. What did Bigger Belly do? Bigger Belly એ શું કર્યું? એનું મોટું પેટ હતું ને, મોટું પેટ. જે શ્વાન છે એને શું કર્યું? The Bigger Belly started to drink the water of the lake. સમાન છે ને એનું પોતાના જે મોટું પેટ છે, એટલું મોટું પેટ કે આખું તળાવનું પાણી પીવાનું શરૂ કર્યું. સાંભળી લઈએ, આખું તળાવ પાણી પી ગયો. યાદ રાખજો, એવડું મોટું એનું પેટ. બરાબર. What happened when the prince caught his silver fish? શું બન્યું હતું જ્યારે રાજકુમારે સિલ્વર ફિશ ને પકડી હતી? When the prince caught the silver fish turned into the beautiful princess. જ્યારે સિલ્વર ફિશ ને પકડીને ત્યારે ખૂબસૂરત રાજકુમારી ના રૂપમાં એ પરિવર્તિત થઈ ગઈ. Who were happy? The prince and princess was happy. રાજકુમાર રાજકુમારી બંને કેવા હતા? ખુશ થઈ ગયા, ખુશ હતા. The king was angry. રાજા ગુસ્સે થઈ ગયો હતો. સાચી વાત છે, રાજા ગુસ્સે થઈ ગયો, અને તો વારે ગુસ્સો. What did the angry king do? ગયા ગુસ્સે થયેલા રાજાએ શું કર્યું? તો ગુસ્સે થયેલા the king turned himself, પોતાની જાતને, into a crow. રાજાએ પોતાની જાતને કાગડો બનાવી લીધો. પોતાની જાતને કાગડો બનાવી લીધો. flew away into the jungle. અને જંગલની અંદર ઉડી ગઈ. સાંભળી લેજો, રાજા કેવો પોતાની જાતને કાગડો બનાવી લીધો અને જંગલની અંદર શું થઈ ગયો? ઉડી ગયો. ચાલો, આપણે આ છેલ્લો પેરેગ્રાફ હવે જોઈ લે. Who drank all the water of the lake? કોણ બધું પાણી પી ગયું હતું? Bigger Belly, પેટ મોટું હતું ને. Who caught the silver fish?
સિલ્વર ફિશ ને શું કહેવામાં આવે છે? કોને સિલ્વર ફિશ પકડી હતી? તો ખબર હોવી જોઈએ સોહનસે. ધ ફિશ ટર્ન ઇનટુ માછલી એમાં રૂપાંતરિત થઈ ગયા બ્યુટીફુલ પ્રિન્સેસીસ. ઘણી રાજકુમારીની અંદર રૂપાંતરિત થઈ ગઈ. ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસીસ વર કેવા હતા? હેપી હતા. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ પોતાની જાતને એમાં કન્વર્ટર નાખ્યો કાગડાની અંદર. અહીંયા સુધી આપણે રાખીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આનો બીજો ભાગ આપણે જોઈશું. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો. જય હિન્દ, જય ભારત.